હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનુસ કિચન. નાના મોટા સૌની પસંદ એવું ડેઝર્ટ જે તમે ફક્ત 10 મિનિટમાં ફટાફટ બનાવી શકો છો. તો આ ડેઝર્ટનું નામ છે સેવૈયા ખીર. તેને મીઠી સેવ પણ કહેવાય છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો સેવૈયા બનાવવા માટે સૌથી પહેલાં એક પેનમાં ઘી લઈશું. મેં અહીં 1 મોટી ચમચી જેટલું ઘી લીધું છે. ગેસની ફ્લેમને લો રાખીને તેમાં આપણે ડ્રાયફ્રૂટ્સને શેકી લેવાના છે. ડ્રાયફ્રૂટ્સ આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકીને પછી તેને એક વાટકીમાં કાઢી લઈશું. તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો. તે ઘીમાં જ આપણે સેવ નાખીને 2 મિનિટ માટે શેકી લેવાની છે. હવે આ શેકેલી સેવની અંદર 1 લીટર જેટલું દૂધ એડ કરીશું. અહીં તમારે ફૂલ ક્રીમ દૂધ લેવાનું છે, જેથી કરીને આપની ખીર એકદમ ઘટ્ટ બને. તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું. આ દૂધને આપણે 5 મિનિટ માટે કૂક કરી લઈશું. જ્યાં સુધી દૂધ કૂક થાય છે ત્યાં સુધી આપણે ખલમાં 4 નંગ જેટલી એલચીને વાટી લીધી છે. આ સ્ટેજ પર એલચી નાખવાથી દૂધની અંદર એલચીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે તેમાં એલચી નાખી દઈશું અને સાથે 1 વાટકી જેટલી ખાંડ પણ એડ કરું છું. અહીં મેં 200 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધુ કરી શકો છો. હવે તેને બરાબર રીતે હલાવી દઈશું, જેથી કરીને આપની ખાંડ દૂધમાં બરાબર રીતે ઓગળી જાય. ઓલમોસ્ટ આપની સેવ બની ગઈ છે. હવે તેમાં ડ્રાયફ્રૂટ્સને એડ કરીને બરાબર રીતે મિક્સ કરી લઈશું. પછી તેમાં 1 ચપટી જેટલું કેસર નાખીને ફરીથી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે નાના મોટા સૌની એવી ફેવરેટ સેવૈયા ખીર, જેને તમે ડેઝર્ટ તરીકે સર્વ કરી શકો છો. આ ખીરને ઠંડી કરીને ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે મળીએ જેનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.